બનાવવાની કોઈ ફેક્ટરી નથી, આગેવાન બનાવવાનું મશીન નથી. એક પેઢી ઘસાય, એક આખી પેઢી એની પાછળ લાગે. આખો સમાજ જ્યારે પોતાનો યોગદાન આપે, આર્થિક, માનસિક, શારીરિક, ત્યારે એક માણસ આગેવાન બનીને ઉભરી આવે. અને એક સારો માણસ જો આગેવાન બનીને ઉભરી આવે તો 2 પેઢી સુધી આગેવાનનો લાભ સમાજને મળે. સાચી વાત કે ખોટી વાત? 18 એકર જમીનનો ટુકડો આજ છે ને કાલ નથી. બાબુભાઈ કાલ સરકારમાં બેઠા હશે તો હજારો આદિવાસીની જમીન અપાવશે. મુદ્દો એ છે કે એક નાનો માણસ સમાજમાંથી આગેવાન બનવા ઉભો થાય, આગળ વધે, તો ભાજપના પેટમાં કેમ નકલી તેલ રેડાય છે? કેમ કે અસલી એના રાજમાં કઈ છે નહીં. તેલ રેડાય તોય નકલી રેડાય. ભાજપને વાંધો એ વાતથી નથી કે આ જમીન કોની છે ને કોણ ખેડે છે. ભાજપને વાંધો એ વાતથી છે કે એક માણસ આગેવાન શેનો બનીને બતાવે, એક માણસ ઉભો શેનો થઈ જાય આપણી નજર સામે. આપણે તો બધાને ગુલામ બનાવવા માટે ભાજપ વાળા નીકળ્યા છે. આ બાબુભાઈની એવી હિંમત કે આગેવાન બનીને બહાર આવે છે. આ વાતનો વાંધો છે એટલે અમને પકડ્યા છે. બાકી જમીનનો વાંધો હોત તો આખા ગુજરાતના ગૌચરો ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા છે. આખલાઓ, ભાજપના આખલાઓ આખા ગુજરાતના ગૌચરો ખાઈ ગયા છે. અને ગૌચર ખાઈ ગયા પછી ઓડકારો નથી ખાધો ભાજપ વાળા. જમીનનો વાંધો હોત તો આખા ગુજરાતના મામલતદારો અને કલેક્ટરો કરે કાર્યવાહી ભાજપ વાળા સામે. પણ વાંધો જમીનનો નથી. વાંધો એ છે કે એક નાના એવા આદિવાસી પરિવારમાંથી આવતો એક વ્યક્તિ આગેવાન શેનો બની જાય, ચૂંટણી શેનો લડી જાય, એ વાતથી એમને ઈર્ષ્યા થાય છે. ભાજપ વાળા 30 વર્ષથી ગુજરાતની સરકારમાં બેઠા છે એટલે એને મનમાં એવો અહંકાર આવી ગયો છે કે ગુજરાતની સરકાર તો એના બાપાની છે. તો બાબુભાઈને એવું તો લાગે જ ને, રામા મોઘાનું નામ 7/12 છે તો જમીને આપણા બાપાની છે. 30 વર્ષથી તમે સરકારમાં છો ને સરકાર તમારા બાપાની થઈ જાય તો આના તો બાપાનું નામ આવ્યું છે. એમાં શું ખોટું છે? સાચું કીધું કે ખોટું કીધું? જેના બાપાનું નામ છે એ જમીન ઉપર માણસ બેઠો છે અને તમને ભાજપ વાળાને વાંધો હોય તો કઈ વાંધો નહીં. આજ સરકાર છે, કરી લો વધારે પડતી વાયડાઈ હોશિયારી. કાલ સરકારો બદલાશે પછી રોતા નહીં આવડે. કેમ કે આમ આદમી પાર્ટીમાં હોય કે કોંગ્રેસ પક્ષમાં હોય, વિરોધ પક્ષમાં છે એટલે સંઘર્ષ કરવાની આદત છે. સંઘર્ષથી ડરતા નથી. વિરોધ પક્ષમાં છે એટલે લાઠી ખાવાની તે અમારી હિંમત છે, જેલમાં જવાની અમારી હિંમત છે. તમે 30 વર્ષથી ગાદી ઉપર બેઠા છો, હેઠા ઉતરશો ને તો પગમાં કાંકરાઈ ખીલાની જેમ વાગશે. એટલે તમને આદત નથી ભાજપ વાળાને જેલમાં જવાની કે પોલીસના ધોકા ખાવાની. જેથી 2 ધોકા જમાદાર, આ જ જમાદાર અમારા કહેવાથી મારશે ને તેથી વાગશે વધારે. અમને તો શું, અમારે તો ટેવ છે. ચૈતરભાઈ ચાલુ ધારાસભ્ય હોવા છતાં જેલમાં ગયા, એમને કઈ વાંધો નથી. ટેવ છે, ફાવી ગયું છે, કઈ વાંધો નહીં. આ લડવાનો રસ્તો છે. ચૈતરભાઈ હોય, ગુલાબસિંહભાઈ હોય, પ્રભાબેન હોય, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા હોય કે આમ આદમી પક્ષના કાર્યકર્તા, તો સંઘર્ષના માણસો છે. એ કોઈ ડરી નહીં જાય, ભાગી નહીં જાય. પણ તમારો વારો આવશે ને ત્યારે તમારો હાથ પકડવા વાળો કોઈ નહીં હોય. એટલે મર્યાદામાં રહેવાની મજા અલગ છે. ભાજપમાં રહ્યો, 2 ખોટા કામ કરીને 4 પૈસા કમાઈને મહેલ બનાવો, કાંઈ વાંધો નહીં. ભગવાન તમને તમારા છોકરાને 100 વર્ષના કરે, પણ બીજાના ઘર ઉપર પથરા ન ફેંકો. તમારા મહેલ બનાવો, ખોટું કામ કરીને ભગવાન તમારો હિસાબ કરશે. અને અમારી સરકાર આવશે તો અમે કરશું. પણ આજે બીજાના ઘર ઉપર પથરા મારવાનું કામ છે એ ખોટું છે. બાબુભાઈ જેવા અનેક યુવાનો, અનેક વ્યક્તિઓ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. ઈશ્વરે એમને તાકાત આપી છે સમાજની આગેવાની કરી શકે. આગેવાન બધા નો બની શકે. હજારો કરોડો લોકો દેશમાં છે, આગેવાન થોડાક જ છે. શું કામ? કે આગેવાની કરવી એ ઈશ્વરે આપેલો ગુણ છે, ક્ષમતા છે. એનો કઈ ટ્રેનિંગ સેન્ટર નો હોય, એનો કોર્સ નો હોય, એની કઈ ડિપ્લોમા ડિગ્રીમાંની સર્ટિફિકેટ નો આવે. આગેવાની તો ઈશ્વરે આપેલો ગુણ છે, જેનામાં હોય એ ઉભરી આવે. પણ એક આગેવાન બને એનો કેવડો વિશાળ ફાયદો સમાજ આખાને, વિસ્તાર આખાને થાય, એની આપણને બધાને ખબર છે. બાબુભાઈ ભણેલા માણસ છે, ભણતરની કિંમત જાણે છે. ભણેલો માણસ કેટલો આગળ વધી શકે એનો દાખલો એ પોતે છે. અમે બધા ભણેલા માણસના દાખલા છીએ. ભણ્યા છીએ તો આ માઇક પકડીને બોલીએ છીએ. અમારા મા બાપે ભણાવ્યા ન હોત તો ઢોર ચારતા હતા ચોમાસામાં. ભણાવ્યા, ગણાવ્યા, વકીલ બકીલ બનાવ્યા. ચૈતરભાઈ ગ્રામ સેવક હતા, સરકારી નોકરીમાં હતા. ભણતરનું મહત્વ એ છે કે માણસને તાકાત વાળો બનાવે.
ભાજપને તકલીફ એ વાતની છે કે બાબુભાઈ જેવો ભણેલો માણસ કાલ સવારે ઉઠીને મોટો આગેવાન બની જાય, ચૂંટાઈ જશે, તો આખા આદિવાસી સમાજને આ વિસ્તારને ભણાવી ગણાવીને મજબૂત બનાવશે તો ભાજપ વાળાનું ઠેકાણું નહીં રહે. એટલે આ જમીન ને બમીન ને એ તો કોઈ મુદ્દો છે? અને આ જમીન ઉપર ક્યાં નરેન્દ્ર મોદીનો મહેલ બનાવવો છે, ખાલી કરવી છે? તમારે કોઈનો મહેલ બનાવવો હોય ખાલી કરવી હોય તો આ આખું ગુજરાતમાં ખાલી પડી છે એવી જમીન. અને 2 એકર જમીન, 5 એકર, 10 એકર નો ટુકડો કોઈ ખેડે, અંદરથી કપાસ, જુવાર, બાજરી થાય, એને ઘંટીમ દળાઈને ખાઈ જાય, એમાં ભાજપ વાળાને વાંધો કઈ વાતનો પડે છે? ભાજપ વાળા રોડ ખાઈ જાય છે, બ્લોક ખાઈ જાય છે, પુલ ખાઈ જાય છે, બધું ખાઈ જાય છે. આપણે જુવાર બાજરો બનાવીને ખાઈએ એમાં એને વાંધો પડે છે? આપણે ક્યાં રોડ કે બ્રિજ ખાઈ જવા છે? આપણે તો આ જમીનમાં 5 એકરમાં બાજરો કે જુવાર કે મકાઈ નાખી, મકાઈ થઈ, ખાધી પીધી મજા કરી. દોસ્તો, આપણે બધાએ આજથી અહીંથી એક નોંધ લઈને જવાનું છે કે આ બાબુભાઈ હોય કે બીજા અસંખ્ય યુવાનો હોય, એ બધા ભેગા મળી અને ભાજપને આવનારી જે કઈ પણ પહેલી ચૂંટણી આવે ને એમાં ઘર ભેગા કરવાનો સંકલ્પ લઈને જવાનો. કેમ કે જ્યાં સુધી ચૂંટણી નહીં હારે ત્યાં સુધી આની બુદ્ધિ ઠેકાણે નહીં આવે. ઝાડુ મારવું પડશે આમાં. એને વળગ્યું છે ભાજપ વાળાને, સત્તા વળગી છે. એને શું વળગાડ જ કહેવાય ને આ બાજુ? શું કે છે? સત્તાનો વળગાડ આવ્યો છે, એ વળગાડ ઉતારવો પડશે. અને વળગાડ ઉતારવા માટે થઈ ઇન્ડિયા ગઠબંધન આ બધા મોટા મોટા નેતાઓ અનુભવી છે. ચૂંટણીના જાહેર જીવનના સમાજના એમના માર્ગદર્શનમાં આપણે ભાજપનું સત્તાનું ભૂત ઉતારવાનું કામ દોસ્તો કરવાનું છે. અને અઘરું નથી. આ જુવાનિયા લીમડા હેઠે ઉભા હતા એમની મારી વિનંતી છે કે આખું નહીં ઉભું રહેવાનું, ઓરું આવવાનું, એક થવાનું, સાથે રહેવાનું, આપણે આગળ વધવાની જરૂર દોસ્તો. આજ ગુજરાતમાં આપણું ભવિષ્ય શું યુવાનોનું? નોકરી લેવા જાવ તો પેપર ફૂટી જાય, પેપર ન ફૂટે તો કોન્ટ્રાક્ટની નોકરીઓ છે. કેવી રીતે આગળ વધવું? જમીન તમે ખેડવા નથી દેતા. એક યુવાન હોય, એના બાપા પાસે જમીન હોય તો ખેડવા નહીં દેવાની. જમીન ખેડીને માંડ માંડ છોકરો ભણાવે તો નોકરી ન મળે. નોકરી કરવા જાવ તો કોન્ટ્રાક્ટની નોકરી, અને એમાંય વળી ન કરે નારાયણ તો ક્યાંક અગ્નિકાંડમાં હોમાઈ જાય ને, ક્યાંક બોટ ઊંધી વળી જાય ને, ક્યાંક પુલ તૂટી જાય ને, મોત તો લટકતું જ છે માથા ઉપર. દોસ્તો, આવા અત્યાચારથી અને ત્રાસથી મુક્ત કરાવવા માટે આપણે બધાએ ખૂબ સંઘર્ષ કરવો પડશે, ખૂબ આપણે બધાએ મહેનત કરવી પડશે. બાબુભાઈને ગઈકાલે જયારે પોલીસે પકડ્યા, મારે વાત થઈ, હિરેનભાઈ ત્યાં પોલીસ સ્ટેશન હતા લુણાવાડાથી, હું થોડોક આ બાજુ આગળ આવી ગયો હતો, દીવડા સાઈડ, એટલે મારે ચર્ચા નથી થઈ. પણ મને એવું લાગે છે કે વહેલી તકે તેઓને રાહત મળશે. અહીંથી મળે તો અહીંથી, નગર હાઈકોર્ટથી, એ બધું હું ને હિરેનભાઈ ચર્ચા કરી રહ્યા છીએ. પણ આજુબાજુના તમામ ગામના જે લોકો છે એ બધાને જાગૃત કરવા માટે સ્પેશિયલી 200 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ ભરાવીને બાજુના ગામમાં સ્પેશિયલી જવાનું, સ્પેશિયલી 10 જણાને સ્પેશિયલ મળવાનું, કહેવાનું કે આ ભાજપ વાળા આખા પંથકની અંદર આ તાનાશાહી કરવા જઈ રહ્યા છે, તમે જાગૃત બનો ને આવનારી ચૂંટણી ભાજપને હરાવો. આપણા ખિસ્સાના 200 આજે નહીં બગાડીએ લોકોને જાગૃત કરવા માટે, તો કાલ આપણા ઉપર અરજી કરશે, પછી કોર્ટમાં આપજો 2-5 લાખ રૂપિયા. બાબુભાઈ ને તો મફતના વકીલ છે એટલે વાંધો નથી. પણ આજે હું એમ કહું કે આજુબાજુના અનેક ગામની અંદર આ પ્રકારે જમીનની અંદર લોકો ખેડી ખાય છે. કોઈ જમીન વેચીને કોઈ બિલ્ડર નથી બની ગયા, કે જમીનોની અંદર રિસોર્ટ નથી બનાવ્યા, હોટલો બનાવીને કરોડપતિ નથી થઈ ગયા. ભાઈ મકાઈ આવે છે. અનેક મારું એટલું જ કહેવું છે કે આજે 100 રૂપિયા ખર્ચીને બાજુના ગામના ખેડૂતને જાગૃત નહીં કરો અને કાલે કોઈક ઊંધા આટાનો ભાજપ વાળો આવી ખોટી અરજી કરશે, ખોટા કેસ થશે, પછી વકીલો, કોર્ટ ને પોલીસ પાછળ કેટલો ખર્ચો થશે કે નહીં થાય? તો એ ખર્ચાથી બચવા માટે આજે 500 રૂપિયાનો ખર્ચો કરી લેવો જોઈએ. દોસ્તો, મારી એક જ વિનંતી છે કે બધા પોતે જાગૃત તો બન્યા છો, પણ આજુબાજુના તમામ ગામને જાગૃત બનાવો. બધા તૈયાર થઈ જાઓ. યુવાનોની ખાસ જવાબદારી છે, કેમ કે યુવાનોના હાથમાં, કાંડામાં, પગમાં તાકાત હોય, દોડવાની સક્ષમ હોય, આમ જાઓ તેમ જાઓ, ફટાફટ પહોંચી જવાની શક્તિઓ યુવાનમાં હોય. વડીલોની અંદર પીઢ હોય, માર્ગદર્શન હોય, એની પાસે અનુભવની આંખ હોય. વડીલો અને યુવાનો ભેગા મળી આ પંથકને જાગૃત કરી જે પહેલી ચૂંટણી આવે પહેલી જ ચૂંટણીની અંદર ભાજપનું ભૂત ઉતારો તો અને તો જ આ વિસ્તારની અંદર દોસ્તો આગળ વધી શકાય. હું બધાનો આભાર માનું છું કે તમે બાબુભાઈના સમર્થનમાં આટલી મોટી સંખ્યામાં, આટલા વરસાદમાં, આટલી ખેતીની સિઝન હોવા છતાં અહીંયા આવ્યા છો.
તમારો આ સંઘર્ષ હેળે નહીં જાય, આનું પરિણામ મળશે, પરિણામ ઉપરવાળો આપશે. દોસ્તો, માણસ જયારે સાચી નિયતથી, શ્રદ્ધાથી, પોતાના મનોબળથી કોઈ મનમાં લક્ષ્ય નક્કી કરી અને બેસી જાય ને એક વખત કે હવે હું આ કરીને જ રહીશ, તો ઉપરવાળા એ કરવું પડે છે. દોસ્તો, આ તમારું મનોબળ છે આજે, કે બાબુભાઈ ની નહીં, અમારા બધાની લડાઈ છે, એવા આ તમામ લોકોનો સંકલ્પ છે કે માત્ર બાબુભાઈ નહીં, આખા મહીસાગર જિલ્લાના જે ખેડૂતોની સાથે અન્યાય થવાનો છે ભવિષ્યમાં ભાજપ દ્વારા, એની લડાઈ આપણે લડીએ છીએ. એવા મનોબળ સાથે, એવા સંકલ્પ સાથે તમે આવ્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. બાબુભાઈના પરિવારને પણ હું વિનંતી કરું છું કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાબુભાઈ એક લડવૈયા માણસ છે. આપણે ગુજરાતમાં એવું જોયું છે ગુલાબસિંહભાઈ, કે પોલીસ સ્ટેશન માંથી પીએસઆઈ નો ફોન આવે ને પાર્ટી બદલી નાખે છે. પીએસઆઈ આમ તો કદાચ ભૂલમાં લગાડી દીધો હોય, કા પછી કોઈ ભાજપ વાળાને કહેવત લગાડ્યો હોય કે રમેશભાઈ ક્યાં છો, તો રમેશભાઈ હાંત થાય તો ભાજપમાં હોય. આવા ડરપોક અને નવાલા માણસો આ ગુજરાતમાં જોયા છે. અને લેન્ડ ગ્રેબિંગ જેવો ક્રૂરમાં ક્રૂર કાયદાની કલમ હેઠળ જેલમાં પૂરે, છતાંય તે પોતાની પાર્ટી નો છોડે એવો હજરબમ બાબુભાઈ આયા જ જોયા. એ વાતની મજા છે કે એક પીએસઆઈ ના ફોન થી પાર્ટી બદલવા વાળા કાયરો જોયા, અને એક હજરબમ આગેવાન જોયો કે લડી લેવાનું છે. જે લડે ને એ આજે નહીં તો કાલે ગાંધીનગરની ગાદી પર બેસે. દોસ્તો, તેથી આખા ગુજરાતની જમીનોની સત્તા તમારી પાસે છે. કરજો નિર્ણય જે કરવો હોય. દોસ્તો, ખૂબ ખુશી થઈ બધાને મળીને. વિશેષ ખુશી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને માનની પૂર્વ સાંસદ બેન આવ્યા, એમને મળીને ખુશી થઈ. અને આ એક સારી બાબત છે કે કોક આગેવાન ઉભો થતો હોય, બનતો હોય, આગળ વધતો હોય, તો એની અંદર બધા જો જોડાય તો સોનામાં સુગંધ પડે. મેં મારી વાતની શરૂઆત એ વાતથી જ કરી. એક વડલો મોટો કરવો હોય ને તો એક આખી પેઢી લાગી જાય. દાદા દાંતણ કરતા કરતા વડલો વાવે ને ત્યારે એને પોતરા હોય ને એને વડલો આખો જોવા મળે, એટલો ટાઈમ લાગે. એમ આગેવાન બાબુભાઈ આજે બનશે, કાલે બનશે, 10 વર્ષ પછી બનશે. જેથી બનશે ને તેથી 20-30 વર્ષ સુધી પેઢીઓને એનો લાભ મળશે. દોસ્તો, અને એ રોકવા માટે આપણે નક્કી કરવાનું છે કે આપણો માણસ આગેવાન બનવો જોઈએ કે ભાજપનો રોબોટ બનવો જોઈએ. ભાજપ વાળાને મોઢા પર આંગળી, કાન ઉપર હાથ આડા, આંખો ઉપર આડા એવો આંધળો, બેરો, લૂલો, લંગડો, એવો ગાંડો માણસ જોઈએ એને આગેવાન તરીકે, કે જે કઈ બોલે જ નહીં. ભાજપ વાળાને કેવો માણસ જોઈએ? ગાંડો, બુદ્ધિ વગરનો, હે કર્યા કરે, ખાલી બીજી બુદ્ધિ નો હોય એવો માણસ એને જોઈએ. શું કામ? કે એવો ગાંડો હોય તો એ બધા ગાંડાના ટોળા વચ્ચે અમિત શાહ ચાણક્ય જેવો લાગે. 4 ડાયા મારે બાજુ ઉભા હોય તો ચાણક્ય કરતા ઓલો વધારે ડાયો દેખાય. એટલે 10 ગાંડા ઉભા રાખીને વચ્ચે અમિત શાહ ઉભા રાખે, ચાણક્ય દેખાય. એટલે તમે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો જોવો છે ને, બધા એક થી એક હજરબમ. એને એવો માણસ આગેવાન તરીકે જોઈએ છે જે ગાંડા જેવો હોય. બાબુભાઈ જે હજરબમ વ્યક્તિ છે કે બોલે અને ખોખારો ખાઈને બોલે, એટલે ભાજપને પેટમાં દુખે છે કે આવો આગેવાન આવશે તો અમારી દુકાન બંધ થઈ જાય, અને એટલે જેલમાં પૂરે છે. જમીન તો બાનું છે. આ મારી વાત સાચી છે કે ખોટી છે? તો હવે તમારે સમજવાનું છે. બધા સમજદાર માણસો છો, પરિવાર ચલાવો છો, સમાજ ચલાવો છો, ગામની આગેવાની કરો છો, તમારે સમજદાર હજરબમ માણસો છો. તમે નિર્ણય લેશો, એ નિર્ણયથી ગુજરાતની સરકારો હાલશે. મને વિશ્વાસ છે, મને આશા છે કે તમે એક સારો નિર્ણય લેશો. આજુબાજુના તમામ ગામ, આખા તાલુકાના તમામ ગામમાં જાગૃતિ ફેલાવવા માટેની આગેવાની આ ડીટવાસ ગામે લેવી જોઈએ એવી મારી આશા છે. દોસ્તો, કે આ ડીટવાસ ગામ આગેવાની લેશે અને આજુબાજુના બધા તાલુકામાં ઘરના પૈસે 200, 500, 1000 વાપરીને ફરશો. કેમ થાય? કરશો કે નહીં કરો? કે ખાલી ભાષણમાં બોલો દા પાડવાની છે? કોણ કોણ ફરશે? સાચું કહી દો જરાક. શરમમાં હાથ ઊંચા ન હોય એ કે બાજુ વાળા કે ફોટો પડી જાય. એવું નહીં. મેં કીધું એમ કે જો આજ ભાજપ વાળા કે આજ પોલીસ કોઈ ખોટો કેસ કરશે તો લુણા વાળાના કેટલા ધક્કા ખાશો? કેટલા ધક્કા ખાશો? સાચું બોલજો. ખાશે ને ધક્કા? અને કેટલા પૈસા ખર્ચાશે અહીંથી લુણા વાળા જવામાં? ગાડી લઈને જાઓ કે બાઇકમાં જાઓ? એક પોલીસ ખોટી એફઆઈઆર કરી નાખે કે આને બોલાચાલી થઈને મારામારી કરીને ઝઘડો કર્યો, ભાજપ વાળા ફોન કરે એટલે તરત એફઆઈઆર, કોર્ટના ધક્કા, પોલીસને મળો, સરકારી વકીલને કરોડો લાખો રૂપિયા પકડે છે. પણ આપણે એમ કહીએ કે સમાજને જાગૃત કરવા તમારા 5000 રૂપિયા વાપરવાના છે, ન હોય તો ઉછીના લઈને વાપરવાના છે. એ 5000 વાપર્યા પછી જે સરકાર બનશે ને, શાનદાર સરકાર બનશે, તમને કોઈ દી ખર્ચો નહીં થવા દે.
તમે તમારા 5,000 વાપરીને જે સરકાર બનાવી હશે એ સરકાર તમારી પાવલી ખોટી નહીં ખર્ચાવા દે. એ સરકાર ક્યારેય તમને હેરાન નહીં થવા દે. આ હું સાચું બોલું છું ખોટું બોલું છું? જવાબદારી લેજો, મારી એટલી જ વિનંતી છે. ચૈતરભાઈ મારી જેટલી જ ઉંમર છે, અમે 2-5 વર્ષનો ફેર હશે. આજ આગેવાન બન્યા છે તો આદિવાસી સમાજને રાહત છે કે નથી? સારું ગણાય કે ન ગણાય? ચૈતરભાઈ નો હોત ને ભાજપનો ગમે એ માણસ ધારાસભ્ય હોત તો આપણે શું ચર્ચા કરત? ભાજપમાં બીજા કેટલાય ધારાસભ્યો છે, પણ કોઈની એવી હિંમત નથી કે જાહેરમાં આવીને 4 શબ્દો બોલી જાય. કેમ કે ભાજપમાં જાય એટલે સૌથી પહેલા એનું ખસીકરણ કરવામાં આવે, પછી જ એને ભાજપમાં લેવામાં આવે. એટલે આ બાજુ શું કહેવાય, બહુ દાંત કાઢ્યા બધાએ. કઈ અવળું બોલાઈ ગયું નથી ને? બરાબર છે ને? જોજો બાજુ. એટલે એક વખત એવું થયું કે હું દાહોદમાં બેન એક વખત એક સભામાં આવેલા અને હું ઓલા ભાઈ બોલવા ઉભા થયા અને એ વખતે કોર્પોરેશન જિલ્લા પંચાયતની મીટિંગ હતી. દાહોદનું કોઈ ગામ મને યાદ નથી. ત્યાં ભાષણમાં એવું ચાલુ કર્યું, કયું એક બે બીજા ગામ હશે ખબર નહીં, દાહોદ કે છોટા ઉદેપુરની વાત છે. એટલે બોલવાનું ચાલુ કર્યું અને કીધું ભાઈઓ આપણે ઝાડુને મત આપવાનો છે, ઝાડુને મત આપવાનો છે, ઝાડુ નિશાન છે. એટલે પછી મેં પૂછ્યું ઝાડુ ના બાજુ શું કહેવાય એમ? એટલે પાછળથી એક બાજુ કે હોયરો. એટલે મેં કીધું હોયરાને મત આપવાનો. અને પછી પબ્લિક દાંત કાઢે. એટલે મેં કીધું કેમ દાંત કાઢો છો? હોયરાને મત આપવાનું કીધું કે હોયરો એટલે ઝાડુ નથી, કોઈ બીજું બોલી ગયું. પછી ખબર પડી કે હોયરો એટલે અલગ વસ્તુ છે, ઝાડુ નથી. એવું થયેલું. એટલે અત્યારે મેં એટલે ભાજપમાં લઈ જવાનો એક જ નિયમ છે, કાતર મારી દેવાની ને પછી ભાજપમાં લે. હવે એવા માણસ જો આપણો આગેવાન બને કે જેના પોતાનામાં કોઈ દમ નથી તો આપણું શું ભલું કરે? પેલા એનું પોતાનું તો કઈક કરે. એટલે દોસ્તો એટલી જ વાત છે કે બાબુભાઈ જેવો માણસ જો આગેવાન બનીને ઉભરી આવતો હોય, આગળ વધતો હોય, સમાજનું કઈક ભલું કરવાના વિચારો સાથે માણસ લડતો હોય તો ખાલી ડીંટવાસની નહીં, આખા તાલુકા આખા જિલ્લાની જવાબદારી છે કે આવા માણસને સપોર્ટ કરે. અને આખો જિલ્લો ક્યારે સપોર્ટ કરશે? જ્યારે આપણે એને બતાવવા જઈશું, સમજાવવા જઈશું, જણાવવા જઈશું કે ભાઈ આવી પરિસ્થિતિ છે. બાજુના ગામમાં કોઈને ખ્યાલ જ ન હોય, અહીંથી 15 કિલોમીટર દૂર કોઈને ખ્યાલ જ ના હોય તો આપણે એને કેવી રીતે સપોર્ટ આપશે એ માણસ? સાચી વાત છે ને? તો ડીંટવાસ ગામે આગેવાની લેવાની છે, સમાજના રક્ષણ કરવાની, જમીન બચાવવા માટેની, તાનાશાહી હટાવવા માટેની અને એક આગેવાનને મજબૂત બનાવવાની જવાબદારી આપણું ગામ લે એવી આશા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને નમન. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયા સાહેબ. અમારા બધાની અંદર એક નવો ઉર્જાનો સંચાર કર્યો અને હવે કાર્યક્રમના અંત તરફ છીએ તો હું ડોક્ટર ભગત સાહેબને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે. હેલો. આજના પ્રસંગમાં અત્રે ઉપસ્થિત દાહોદના માજી સાંસદ ડોક્ટર પ્રભાબેન, અમારા ગઢિયાવાડાના એમએલએ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ, મારા મિત્ર ગુલાબસિંહ ચૌહાણ, ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, મનોજભાઈ, અત્રે ઉપસ્થિત મહીસાગર જિલ્લાના આમ આદમી અને કોંગ્રેસના પદાધિકારીઓ, સભ્ય મિત્રો, આપ સૌ આપનો કિંમતી સમય અત્રે પસાર કરીને આજે વરસાદના દિવસે પણ છેક ગુજરાતની બોર્ડર પર ડીંટવાસમાં આવ્યા છીએ. અહીં આવવાનું આપણું આયોજન એ જ હતું કે બાબુભાઈ ડામોર અને એમના પરિવારને હિંમત મળે અને લડવાની એમને તાકાત આપે. જે કંઈ ખોટું થઈ રહ્યું છે એ ખરેખર ખોટું જ છે. આપણે મંચસ્થ મુખ્ય વક્તાઓના પરથી આપણે જાણ્યું કે એમને ખોટો અન્યાય થઈ રહ્યો છે. આપણે સૌ એમની પડખે જ છીએ. અસ્તુ. આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કરીએ.